આ તરફ વાત રાજકોટના જંગલેશ્વરના વીઆઈપી ડિમોલેશનનું વધુ એક બિલ સામે આવ્યું છે અને તેના કારણે વિવાદ થયો છે. ભ્રષ્ટ અધિકારીઓએ હેલ્મેટની ખરીદીમાં પણ ગોલમાલ કરી છે. ડિમોલેશનમાં તંત્રએ 1900 હેલ્મેટની ખરીદી કરી હતી. 1900 હેલ્મેટની ખરીદીના તંત્રએ 4.71 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તંત્રએ હેલ્મેટ દીઠ 248 રૂપિયા ચૂકવ્યા, જ્યારે ઓનલાઈન એક હેલ્મેટ 173 રૂપિયામાં મળે છે. હેલ્મેટની જથ્થાબંધ ખરીદી થાય તો 150 થી 160 રૂપિયા ચૂકવવા પડે, ત્યારે તંત્રએ 100 રૂપિયા વધારે ચૂકવીને આ હેલ્મેટની ખરીદી કરી હતી. વિડીયોગ્રાફી અને પાણીનો જે વિવાદ છે તે તો યથાવત જ છે. તેવામાં વધુ એક વિવાદ જે જંગલેશ્વર ડિમોલેશનમાં હાલ સર્જાયો છે, તેમાં હેલ્મેટની જથ્થાબંધ ખરીદી કરી અને તંત્રએ એક હેલ્મેટે 100 રૂપિયા વધુ ચૂકવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં જંગલેશ્વરના વીઆઈપી ડિમોલેશનનું વધુ એક બિલ વિવાદમાં આવ્યું છે. સંવાદદાતા ભાવેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. ભાવેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસથી અંકિત, જે પ્રમાણે રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડેમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારનું ડેમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિવાદમાં છે તે કોર્પોરેશન આવ્યું હતું, ત્યારે વધુ એક બિલ છે કોર્પોરેશનનું તે સામે આવ્યું છે. હેલ્મેટની ખરીદીનું બિલ છે તે વિવાદમાં આવ્યું છે. ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 1900 હેલ્મેટની ખરીદી છે તે કર્મચારીઓ માટે કરવામાં આવી હતી, જ્યારે હેલ્મેટ માટે મનપાએ 4.71 લાખ રૂપિયા છે તે ચૂકવ્યા છે. એટલે કે પ્રતિ હેલ્મેટ દીઠ મનપાએ 248 રૂપિયા ચૂકવ્યા છે, જ્યારે ઓનલાઈન વેબસાઇટ ઉપર 173 રૂપિયામાં આ હેલ્મેટ મળે છે. એટલે કે જે પ્રતિ હેલ્મેટ 248 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ 173 રૂપિયામાં આ હેલ્મેટ છે તે મળતું હોય છે. 5 હેલ્મેટની ખરીદી બદલ પ્રતિ હેલ્મેટના 173 રૂપિયા ભાવ છે તે સામે આવી રહ્યું છે. જોકે આ બિલ છે તે હાલ સામે આવ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની કામગીરી ઉપર વધુ એક વખત ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જે પ્રમાણે ડિમોલેશન દરમિયાન વીવીઆઈપી ખર્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પ્રકારે ખર્ચના બિલ છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે, ત્યારે હવે હેલ્મેટનું બિલ છે તે પણ સામે આવ્યું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે ભાવેશ. તો હેલ્મેટની ખરીદીમાં આ રીતે ગોલમાલ થયો છે કે એક હેલ્મેટ દીઠ 100 રૂપિયા વધુ ચૂકવવામાં આવ્યા છે પાલિકા દ્વારા, અને તેમાં 1900 જેટલા હેલ્મેટ ખરીદવામાં આવ્યા. એ તમામ કર્મચારીઓ માટે જે કર્મચારીઓ ત્યાં ડિમોલેશનની કામગીરીમાં જોતરાયા હતા, પરંતુ તેમાં હવે કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે.